અમરેલી જિલ્લાના ખાંભામાં પણ વરસાદી ઝાપટા પડ્યા। ખાંભાના ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત અમરેલીના બાબાપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થયો। વરસાદથી લોકોને આગ ઝરતી ગરમીમાંથી રાહત થઈ। તો અન્ય એક અમરેલીના તાલુકાની વાત કરીએ, બાબરામાં પણ બાબરા પ્રોપર અને આસપાસના વિસ્તારોમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો અને અમરેલીમાં વિધિવત રીતે મોટાભાગે વરસાદ વરસતો હોય છે। મોટાભાગના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજ બપોર બાદ વરસાદી માહોલ છવાયો। આ તરફ રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ, ગોંડલમાં પણ મેઘરાજાની પધરામણી થઈ। મોડી સાંજે ભારે પવન ફૂંકાયો હતો અને વરસાદ થયો। થોડી વારમાં જ રસ્તા પરથી પાણી વહેતા થયા હતા, તો ઘણા વિસ્તારોમાં ઘણી ગલીઓમાં પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ હતી। ન માત્ર ગોંડલમાં પરંતુ રાજકોટથી પડધરી વચ્ચેના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો। આ ગોંડલ વિસ્તારના અલગ અલગ શેરીઓના દ્રશ્યો છે કે જ્યાં થોડી જ વારમાં પાણી વહેતા થયા। બોટાદની વાત કરીએ, બોટાદમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે અને આ વિસ્તારમાં ભાવનગર સુધીના પટ્ટામાં છેલ્લા અમુક દિવસોથી ગરમીનો માહોલ હતો। બપોરથી બફારાવાળા વાતાવરણ વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો। ગઢડા રોડ, સાળંગપુર રોડ, પાળિયાદ રોડ, ખોડિયારનગર, ગાયત્રીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। આ વરસાદથી હવે આ વિસ્તારના ખેડૂતોએ ખરીફ સિઝનની વાવણીની તૈયારીઓ શરૂ કરી છે। દક્ષિણ ગુજરાતની વાત કરીએ, મોડી સાંજે દક્ષિણ ગુજરાતના પણ વિવિધ વિસ્તારોમાં તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો। તાપીમાં નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો। આ ઉપરાંત વ્યારા અને વ્યારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી। ભરૂચની વાત કરીએ, ભરૂચમાં પણ એકાએક બફારામાંથી ભારે પવન જેવું વાતાવરણ સર્જાઈ ગયું। અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ ભરૂચવાસીઓને ગરમીમાંથી રાહત મળી, કેમ કે વરસાદ સાથે સારી માત્રામાં પવન પણ પડ્યો। વરસાદી ઝાપટાથી અનેક વિસ્તારોમાં મોડી સાંજે થોડા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। પંચમહાલ મુખ્ય શહેરની વિસ્તારોમાં મોડી સાંજે ધૂળની આંધી જોવા મળી, ભારે પવન ફૂંકાયો હતો। 2 દિવસથી ભારે ઉકળાટ બાદ હવે લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ અનેક જગ્યાએ વરસાદી ઝાપટું પડ્યું।